નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. જ્ઞાતિ. શું જ્ઞાતિ જ આપણી એકમાત્ર ઓળખ છે? જ્ઞાતિ કે જેમાં આપણી કોઈ પસંદગી નથી હોતી. ચોક્કસ પરિવારમાં આપણે જન્મ્યા, જનતાની સાથે માતા પિતાની એક જ્ઞાતિ આધારિત ઓળખના આધારે આપણી પણ એક જ્ઞાતિ આધારિત ઓળખ બની જાય છે. ત્યાં આગળ આપણી પાસે પસંદગીનો કોઈ અવકાશ નથી ત્યારે કોઈ પસંદગીનો અવકાશ નથી. સમજણા થયા બાદ એ જ્ઞાતિ બદલવા માટેનો કોઈ અવકાશ. જન્મથી નક્કી થયું છે, આજીવન તમે એ જ જ્ઞાતિના સભ્ય ગણાશો. ચોક્કસથી જ્ઞાતિ આપણી એકમાત્ર ઓળખ તો નથી, પણ એ આપણી મુખ્ય ઓળખ તો છે. જ્ઞાતિ જ આપણી મુખ્ય ઓળખ છે ભારતના સમાજની અંદર. બિલકુલ એક અવૈજ્ઞાનિક ખ્યાલ. એમાં પસંદગીનો અવકાશ નથી, એમાં કોઈ વૈજ્ઞાનિક અભિગમ નથી. બસ જન્મ સાથે તમને એક ચોક્કસ જ્ઞાતિને માની લેવાયા છે અને એની સાથે એક વિચાર વહેતો કરાય છે કે તમે ચોક્કસ પ્રકારના કામ કરવા માટે બનેલા છો અને ચોક્કસ પ્રકારના કામ કરવા માટે તમે નથી બનેલા. દિલ્હીની અંદર અત્યારે ચૂંટણીનો, વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને એ અંગેના અપડેટ્સ જ્યારે આજે વાંચી રહ્યો હતો, એવામાં આમ આદમી પાર્ટીના સુપ્રીમ લીડર અરવિંદ કેજરીવાલનું એક ભાષણ જોવાનું થયું કે જેની અંદર તેઓ કહી રહ્યા છે કે તેઓ એક ચોક્કસ જ્ઞાતિના છે. પહેલાં તો સવાલ થાય કે એમણે જ્ઞાતિનો ઉલ્લેખ કરવાનો ક્યાંથી આવ્યો? તો એમના સિવાયના બીજા પક્ષો દ્વારા એમના ઉપર એલિગેશન્સ લગાવવામાં આવી રહ્યા હતા, આરોપો લગાડવામાં આવી રહ્યા હતા કે આમ આદમી પાર્ટી તો ખાલી જાહેરાતો કરે છે, મોટી મોટી કલ્યાણકારી યોજનાઓની ખાલી જાહેરાતો કરે છે. એ યોજનાઓની અંદર તેઓ લોકોને જેટલા લાભ પહોંચાડવા માટેના વાયદા કરે છે એ વાયદા એ લોકો ક્યારે પૂરા કરી નહીં શકે, કારણ કે એટલા પૈસા સરકાર પાસે છે જ નહીં. તો આવા આરોપોના એમણે જવાબ આપવા હતા. તો એ જવાબ આપતી વખતે અરવિંદ કેજરીવાલ કહે છે કે એ ચોક્કસ એક જ્ઞાતિના છે, એ ચોક્કસ એક જ્ઞાતિના છે અને એટલા માટે પેલી બધી કલ્યાણકારી યોજનાઓ માટે જે પૈસાની જરૂર પડશે ને એ પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી એ તો એમને આવડતું જ હોય. એ ચોક્કસ જ્ઞાતિના હોવાના કારણે એ કલ્યાણકારી યોજનાઓ માટે મેનેજમેન્ટ ઓફ મની કઈ રીતે કરવું, નાણાંનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, એની સૂઝબૂઝ એમની પાસે હોય છે. તો શું આ વાત પણ જ્ઞાતિ સાથે જોડાયેલી છે? ચોક્કસ જ્ઞાતિના લોકોને જ મેનેજમેન્ટ ઓફ મની આવડે? આવું જો કે એમણે પહેલી વાર નથી કર્યું. 9 વર્ષ પહેલાં તે આ કરી ગયા છે. તમે યુટ્યુબ પર જોશો તો 2015ના વર્ષનો એમનો આવો એક વિડીયો મળી આવશે. એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો રિપોર્ટર રવિશ કુમારે. ત્યારે તેઓ એનડીટીવીમાં કામ કરતા. બહુ વર્ષો પહેલાં એ વિડીયો મારે જોવાનો થયો હતો, અત્યારે મને યાદ આવી ગયો. રવિશ કુમારે એમને સવાલ કર્યો હતો, ત્યારે પણ એમણે જ્ઞાતિનો આ રીતે અરવિંદ કેજરીવાલે ઉલ્લેખ કર્યો હતો. તો રવિશ કુમારે સામે એમનો સવાલ કર્યો હતો કે આપને જાતિ કા કાર્ડ ક્यों ખેલા, આપને જાતિ કા કાર્ડ ક્यों ખેલા, આપસે તો હमें નઈ રાજનીતિ કી ઉમ્મીદ થી. નવા એ પોલિટિક્સમાં જોડાયા હતા તો લોકોને હતું કે એક એજ્યુકેટેડ પોલિટિશિયન આપણને મળી રહ્યા છે, એક નવી પાર્ટી મળી રહી છે, તો એ ધર્મ અને જાતિના જે કલેશ છે એનાથી ઉપર હશે અને લોકોને જોડવાનું કામ કરશે, સારા મુદ્દાઓની ચર્ચાના કેન્દ્રમાં લાવીને આપણી રાજનીતિને બહેતર બનાવશે. પણ એવું બન્યું નહીં. એટલે રવિશ કુમારે એમને સામે આવો સવાલ કર્યો હતો કે જેનો એ પૂરી સ્વચ્છતા સાથે જવાબ નહોતા આપી શક્યા. જો કે હવે આવા રિપોર્ટર્સ મળવા પણ મુશ્કેલ છે કે જે આ પ્રકારના સવાલ પોલિટિશિયન્સને પૂછી શકે અને સવાલ એવા હોય કે જેથી પેલા અમને જવાબ આપવામાં તકલીફ પડી જાય. જાતિનો ખ્યાલ અવૈજ્ઞાનિક ખ્યાલ છે અને જે લોકો દાવો કરતા રહે છે કે કર્મ આધારિત હતી વર્ણ વ્યવસ્થા અને જન્મ આધારિત છે જાતિ વ્યવસ્થા, એટલે જાતિ વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી. વર્ણ વ્યવસ્થા મહાન હતી, જાતિ વ્યવસ્થામાં ખામી હોઈ શકે, પણ વર્ણ વ્યવસ્થામાં તો કર્મના આધારે બધું નક્કી થતું, વર્ણ બદલવાની પણ શક્યતા ત્યાં આગળ હતી. તો એટલા માટે વર્ણ વ્યવસ્થા સારી. તો અહીં આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈક વ્યક્તિ પોતાના કામના આધારે વર્ણ બદલવા માંગે તો શું એ બદલી શકે? હાલની તારીખે શું આપણી પાસે એવી કોઈ વ્યવસ્થા છે કે તમે તમારા કર્મના આધાર પર વર્ણ બદલી શકો? નથી જાતિ બદલી શકાતી, નથી કર્મના આધાર ઉપર વર્ણ બદલી શકાતો. પહેલેથી નક્કી થયેલું છે એમનું એમ જ જળવાયેલું રહે છે. જ્ઞાતિ અવૈજ્ઞાનિક ખ્યાલ તો છે જ, પણ એ વિજ્ઞાનના અભાવમાં, તર્કના અભાવમાં, અંધશ્રદ્ધાના કારણે, વહેમોના કારણે જ્ઞાતિનું એક ફોલ્સ પ્રાઇડ, ખોટું ઘમંડ પેદા કરે છે અમુક ચોક્કસ જ્ઞાતિઓની અંદર અને એની સાથોસાથ અમુક ચોક્કસ જ્ઞાતિઓની અંદર એક હીન ભાવ પેદા કરે છે. કોઈકનાથી નીચા હોવાનો, ઉતરતા દરજ્જાના હોવાનો એ ભાવ પેદા કરે છે.
એ મૂળભૂત રીતે અસમાનતા આધારિત વિચાર છે, જેની વિશ્વના મોટાભાગના સમાજોમાં ક્યાંય જિકર નથી, એનું ક્યાંય સ્થાન નથી. કમનસીબે ભારતીય સમાજમાં ખ્યાલ પેસી ગયો છે. સત્વરે આપણે એને બહાર કાઢવાનું હોય. આને જ્યાં સુધી આપણે બહાર નથી કાઢતા, એનો વિનાશ નથી કરતા ને, ત્યાં સુધી ભારતનો વિકાસ અશક્ય છે. અને એ ઉપરથી આપણને વિકાસ લાગતો હોય ને, તો એ સાચો વિકાસ નથી. સાચા વિકાસની પરિભાષા શું છે એ પણ પહેલાં આપણે જાણવી જરૂરી છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ એક પુસ્તક લખ્યું હતું. વાસ્તવમાં તો એ એમનું ભાષણ હતું, પણ જે જગ્યાએ એમણે આ ભાષણ આપવાનું હતું ત્યાં આગળ ભાષણ આપવાની તક ન મળી, તો ઇવેન્ચ્યુઅલી એ પુસ્તક બની ગયું. આજે પુસ્તક આપણી પાસે છે. નામ છે એનું એનાઇલેશન ઓફ કાસ્ટ. એનાઇલેશન ઓફ કાસ્ટ એટલે કે જાતિનો વિનાશ. અને આ પુસ્તકની અંદર એમણે સમજાવ્યું છે કે પોલિટિકલ રિફોર્મ્સ લાવતા પહેલાં આપણે સોશિયલ રિફોર્મ્સ લાવવા જોઈએ. એ વખતે આપણા દેશમાં આઝાદીની ચળવળ ચાલતી હતી. આઝાદીની ચળવળ એક રીતે એને કહેવાય, પણ બીજી રીતે આંબેડકરજી એને જુએ છે એક પોલિટિકલ રિફોર્મ્સની મુવમેન્ટ તરીકે, રાજકીય સુધારાઓ માટેની એક ચળવળ તરીકે. અને એ બાબતે કોંગ્રેસની શું ભૂમિકા હતી એનું પણ તેઓ વિવેચન કરે છે. અને તેઓ કહે છે કે આ પોલિટિકલ રિફોર્મ્સ માટે આપણે આગળ વધ્યા છીએ, પણ સોશિયલ રિફોર્મ્સને આપણે પાછળ છોડી દીધા છે. તો આ પ્રમાણે પોલિટિકલ રિફોર્મ્સ આપણે લાવીશું. પહેલાં તો એમાં સફળ થઈશું કે નહીં એ પણ એક સવાલ છે, પણ કદાચને જે પોલિટિકલ રિફોર્મ્સ લાવવામાં આપણે સફળ થઈ જઈએ, સામાજિક રીતે તો આપણે ત્યાં જ રહે. તો શું એ સાચા પોલિટિકલ રિફોર્મ્સ કહેવાય? આંબેડકરજી ના પાડે છે. તેઓ કહે છે કે સોશિયલ રિફોર્મ્સ વગર પોલિટિકલ રિફોર્મ્સ નિરર્થક છે. અને એ જ રીતે સોશિયલ રિફોર્મ્સ વગર ઇકોનોમિક રિફોર્મ્સ, આર્થિક સુધાર પણ નકામા છે. ભારતના બંધારણના આમુખમાં એટલે તો જ્યારે ન્યાયની વાત કરાઈ છે, જસ્ટિસ લખાયું છે, જસ્ટિસ સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ. ન્યાય પણ કેવો ન્યાય? સામાજિક, આર્થિક અને રાજનૈતિક. સૌથી પહેલાં સામાજિક ન્યાય આવે, પછી આર્થિક ન્યાય, પછી રાજનૈતિક ન્યાય. આ ક્રમને આપણે ક્યારેય સમજ્યા નથી. પોલિટિકલ રિફોર્મ્સ અને ઇકોનોમિક રિફોર્મ્સની પાછળ આપણે ભાગ્યા છીએ, પણ સોશિયલ રિફોર્મ્સને આપણે ક્યારેય સમજ્યા નથી. ઇકોનોમિક રિફોર્મ્સ પણ તમારે કરવા હોય ને, તો પહેલાં સમાજની અંદર સુધાર આવશ્યક છે. આંબેડકરજી કહે છે કે કાસ્ટ ઇઝ નોટ અ ડિવિઝન ઓફ લેબર. જેમ બતાવવામાં આવતું હોય છે ને કે આ તો શ્રમની વહેંચણી હતી. વર્ણ વ્યવસ્થામાં શ્રમની વહેંચણી, જાતિ વ્યવસ્થામાં પણ શ્રમની વહેંચણી. એટલે કે તમારો એક રોલ નક્કી કરી દેવાયો છે, બસ આ જીવન તમારે ભૂમિકા અદા કરતા રહેવાનું. અને જો તમે કરતા રહો છો તો તમે ધર્મનું પાલન કરો છો. આ ખોટું છે. આંબેડકરજી કહે છે કે કાસ્ટ ઇઝ નોટ અ ડિવિઝન ઓફ લેબર, રાધર ઇટ ઇઝ અ ડિવિઝન ઓફ લેબરર્સ. જ્ઞાતિ છે ને એ કોઈ શ્રમની વહેંચણી નથી, જેમ એને પોટ્રે કરવામાં આવે છે ને કે આ તો શ્રમની વહેંચણી આધારિત સમાજ છે. આંબેડકરજી ખુદ માને છે કે કોઈ પણ સભ્ય સમાજની અંદર ડિવિઝન ઓફ લેબર હોવું જ જોઈએ, શ્રમની વહેંચણી હોવી જ જોઈએ. પણ તેઓ કહે છે કે કાસ્ટ ઇઝ નોટ અ ડિવિઝન ઓફ લેબર. એ શ્રમની વહેંચણી નથી, ઇટ ઇઝ અ ડિવિઝન ઓફ લેબરર્સ. એ તો વાસ્તવમાં શ્રમિકોની વહેંચણી છે. આંબેડકરજી કહે છે કે આ જ એક કાસ્ટ છે કે જેના કારણે હિન્દુ સમાજ ક્યારેય એક નથી થઈ શક્યો. કાસ્ટ ઇઝ એન એન્ટી સોશિયલ સ્પિરિટ. એ વાસ્તવમાં સમાજ વિરોધી ખ્યાલ છે. એ તમને સમાજથી દૂર કરનારો ખ્યાલ છે. અને આ એન્ટી સોશિયલ સ્પિરિટના કારણે હિન્દુઓ ક્યારેય એક થઈ નથી શક્યા. તેઓ એક સમાજ નથી બની શક્યા, નથી તેઓ એક રાષ્ટ્ર બની શક્યા. આ વાતને આપણે બને એટલા ઝડપથી સમજી લઈએ જરૂરી છે. કોઈક ચોક્કસ પાર્ટીના નેતા જ આ પ્રકારની બયાનબાજી કરે છે એવું નથી. દરેક પોલિટિકલ પાર્ટી, દરેક પોલિટિકલ પાર્ટીના લીડર્સ આ પ્રકારના ભાષણો આપતા હોય છે, એમની જાતિ અંગેનો ઉલ્લેખ કરતા હોય છે. જે જગ્યાએ છે એ જગ્યાએ કઈ જાતિના લોકો વધુ છે એને ધ્યાનમાં રાખીને ભાષણ પોતાના બનાવતા હોય છે. એ આવું એટલા માટે કરે છે કારણ કે આપણે જ્ઞાતિનું એક ગૌરવ લેતા હોઈએ છીએ, જ્ઞાતિના આધારે ક્યાંક નાના અનુભવતા હોઈએ છીએ, અને આપણા માટે સંવેદનશીલ મુદ્દો છે. એ પોલિટિશિયન્સ જાણે છે. તો એમની પાસેથી અપેક્ષા રાખવી નકામી કહેવાય કે એ આ નહીં કરે. આપણે જો આપણી અંદર બદલાવ લાવીશું, જાતિનો વિનાશ કરીશું, તો જ આપણે આગળ જતા પોલિટિશિયન્સ પાસેથી અપેક્ષા રાખી શકીએ કે વધુ યોગ્ય મુદ્દાઓને ચર્ચાના કેન્દ્રમાં લાવે, જ્ઞાતિ જેવા નાહકના ખ્યાલને કેન્દ્રમાં રાખીને પોતાની રાજનીતિ ન ઘડે, એના આધારે આપણી પાસે વોટ માંગવા ન આવે, એના આધારે એ વોટ ન માગે કે હું ચોક્કસ જ્ઞાતિનો છું એટલા માટે મને આ બધું વધારે સારું આવડે. કોઈ પણ કામ દરેક વ્યક્તિ કરી શકે છે. એના માટે જે આવડતની જરૂરિયાત છે એ આવડત એની પાસે હોય, એના માટે એને પૂરતું એક્સપોઝર મળે તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરી શકે છે.
જન્મથી કે પહેલેથી નક્કી હોય એવું કશું ના હોય. બસ તમારું એક્સપોઝર સારું હોવું જોઈએ, તમને સ્કિલ્સ એક્વાયર કરવા માટેની તક મળેલી હોવી જોઈએ, તો તમે કોઈ પણ કામ કરી શકો છો. એમાં વર્ણનો કોઈ બાદ ન હોય, ન જાતિનો કોઈ બાદ હોય. આને આપણે ઝડપથી સમજી જઈએ. પ્રગતિશીલ સમાજની આ નિશાની હોય. બાકી ગમે એવા કાયદા આપણે બનાવી દઈએ, બનેને દેશની વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા આપણે બની જઈએ, પણ એ બધા દાવાઓ પોકળ સાબિત થશે કે જ્યારે સામાજિક રૂપથી આપણે એક નથી, સામાજિક સુધાર આપણે આપણી અંદર નથી લાવ્યા. આપના વિષય ઉપર કોઈ વિચાર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. બસ એ જ. આની સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.